રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે મોટા સમાચાર। ગેમ ઝોનનું સ્ટ્રક્ચર રાહુલ રાઠોડે બનાવ્યું હોવાનું સામે આવ્યું છે। રાહુલનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે। રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીમાં છે। સ્ટ્રક્ચરમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થયાની શક્યતા છે। પોલીસ દ્વારા એફએસએલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। રાહુલનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે। રાહુલ રાઠોડે આખું આ સ્ટ્રક્ચર બનાવ્યું હતું। હાલ તે પોલીસ કસ્ટડીમાં છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આ મામલો। મયુર સરવૈયા ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી મયુર, જે રીતે આખું સ્ટ્રક્ચર બનાવ્યું હતું રાહુલ રાઠોડે, જો કે તે પોલીસ કસ્ટડીમાં છે એટલે પૂછપરછ પણ કરવામાં આવશે, પણ હાલ શું કાર્યવાહી થઈ રહી છે? કેટલા સમય પહેલા બનાવ્યું હતું અને તેણે જ્યારે આ બનાવ્યું ત્યારે શું એનઓસી હતી? બિલકુલ જુહી, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ જે મામલો છે તેમાં વધુ અપડેટો સામે આવી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોનનું જે ટેમ્પરરી સ્ટ્રક્ચર જે છે તે 2019ની અંદર બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ જે સ્ટ્રક્ચર જે છે તે મોટું બનાવતા હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે 2021ની અંદર પણ બીજો માળ જે છે તે ખડકી દેવામાં આવ્યો હતો અને તે પણ ટેમ્પરરી બનાવવામાં આવ્યો હતો। કોઈ પણ ફાયર એનઓસી કે મંજૂરી ન લેવા હોવાનું પણ સામે આવ્યું છે। પરંતુ જે ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવામાં જો મુખ્ય કોઈનો રોલ હોય તો રાહુલ રાઠોડનો છે। રાહુલ રાઠોડ હાલ પોલીસ કસ્ટડીની અંદર છે। રાહુલ રાઠોડ અને તેના પરિવાર જે છે તે ફેબ્રિકેશનના વ્યવસાય જે છે તેમની સાથે પણ સંકળાયેલા હોવાનું અત્યારે તપાસની અંદર ખુલી રહ્યું છે। રાહુલ રાઠોડ અને અન્ય માણસોએ સાથે મળીને આ ગેમ ઝોનનું સ્ટ્રક્ચર જે છે તે ઊભું કર્યું છે। 2019 બાદ 2024 સુધીમાં આ સ્ટ્રક્ચર જે છે તે 3 માળનું બનાવવામાં આવ્યું હતું અને મોટું જે છે તે બનાવતા જતા હતા। કોઈ પણ મંજૂરી ન લીધું હોવાનું પણ સામે આવ્યું છે। હાલ રાહુલ રાઠોડને પોલીસ કસ્ટડીમાં છે અને તેમની તપાસ જે છે તે ચાલી રહી છે અને તપાસની અંદર એક બાદ એક નવા ખુલાસાઓ જે છે તે સામે આવી રહ્યા છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।